સમાચાર ધાનેરાથી સામે આવી રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે બજારો સજ્જડ બંધ રહી। દુકાનો બંધ રાખી વેપારીઓ જન આક્રોશ સભામાં જોડાયા। તમામ રિક્ષાઓ પર જન આક્રોશ સભાના બેનર્સ લાગ્યા। ધારાસભ્ય સહિત અગ્રણીઓ પણ રસ્તા પર ઉતર્યા છે। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ હજુ પણ યથાવત છે, ત્યારે ફરી એક વખત ધાનેરા બંધનું એલાન। જન આક્રોશ રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં જે વેપારીઓ હતા તે પણ જોડાયા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ હવે પ્રબળ બનતી જઈ રહી છે। ભાજપ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો પણ આ જન આક્રોશ સભામાં જોડાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી વસંત, અગ્રણીઓ પણ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। લોકોની શું માંગ, કેવો પ્રતિસાદ? પૃથા, વાત કરવામાં જે રીતે જિલ્લાનું વિભાજન થયું ત્યારબાદ વિવાદ દિવસે ને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધાનેરાની જો વાત કરવામાં આવે તો ધાનેરામાં 19 દિવસથી અવિરત જે આંદોલનનો પ્રવાહ છે તે શરૂ છે। ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો આજે ધાનેરા બંધનું એલાન છે, સાથે સાથે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાતચીત કરવા માટે મારી સાથે ધાનેરાના આગેવાનો છે, સીધી વાત કરીશું। બાપજી, શું માંગને લઈને આજે મહાસભા અને બંધનું એલાન? માંગ તો આ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને યથાવત રાખવામાં આવે એ માંગ સાથે 1 તારીખથી જ્યારથી આ વિભાજનના સમાચાર આવ્યા ત્યારથી પ્રજા દુઃખી છે। પ્રજા સતત બંધના આંદોલન, એના માટેના ધરણા, એના માટેના આવેદનપત્રો અને છતાં પણ છેલ્લે સરકારને જ્યારે એની ચિંતા નથી આ પ્રજાની, પ્રજા રોડ રસ્તા ઉપર આવવા માટે તૈયાર થઈ, એના માટે થઈને સ્થાનિક ધારાસભ્યશ્રીના આગેવાની હેઠળ, પૂર્વ ધારાસભ્યશ્રીઓના આગેવાની હેઠળ અને આ પ્રજાના લોકહિત માટે થઈને પ્રજા સ્વયંભૂ આજે જન આક્રોશ મહાસભાનું આંદોલન કરવામાં આવ્યું છે। આ જિલ્લાનું વિભાજન એ કોઈને પણ ખબર નથી। જ્યારે કોઈ પણ ધારાસભ્ય લેવલનો વ્યક્તિ હોય, બનાસકાંઠાનું વિભાજન થયું તેમાં કોઈને પૂછવામાં નથી આવ્યું અને કોઈ માત્ર એક વ્યક્તિના ઈશારે જિલ્લાનું વિભાજન થતું હોય અને જિલ્લાનું વિભાજન એ લોકોની સુખાકારી માટે થતું હોય છે। જિલ્લો કોઈ બી બને એમનાથી અમને કોઈ અગવડતા નથી, અમને કોઈ ચિંતા નથી, પણ આ ધાનેરાની તમામ સગવડતા બનાસકાંઠાના પાલનપુર સાથે જોડાયેલી છે। એના શૈક્ષણિક ભવનો હોય, એના છાત્રાલયો હોય કે પછી આરોગ્યને લગતા વિષયો હોય, ધંધા નોકરીને લગતા વિષયો હોય, તો આવા ઘણા બધા વિષયોને લઈને આ ધાનેરાની જનતા એ સતત પાલનપુર સાથે જોડાયેલી છે। બીજું કે પાલનપુરથી આ બનાસ જે ધાનેરા છે એ ધાનેરાનો પાલનપુરનો પટ્ટો 40 થી 50 કિલોમીટર સાથે જોડાયેલો છે અને થરાદ સાથે માત્ર 7 થી 8 કિલોમીટર જોડાયેલો છે। આ બધા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠા જિલ્લાની જે માંગ છે અમારી, એ બનાસકાંઠા જિલ્લા સાથે જોડવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે। બિલકુલ, બીજા પણ શૈક્ષણિક આગેવાન છે, દેવીલાલ પુરોહિત। દેવાભાઈ, શું માંગને લઈને આ વિરોધ? ખરેખર જે કહેવા માંગીએ છીએ અમે કે ધાનેરા તાલુકાને જે બનાસકાંઠા જિલ્લાની અંદર જે વર્ષોથી 75 વર્ષથી સમજો કે તે રાખેલો છે, તો લોક શૈક્ષણિક આગળ મારા વક્તાએ કીધું કે દવાખાનું હો, મેડિકલ વિભાગ કંઈ પણ હો કે શૈક્ષણિક ક્ષેત્રે કંઈ પણ, તો ત્યાંથી અગવડતા જો થરાદ જશો તો અગવડતા 100% પડશે। અમે જ નહીં, ખાલી કિંમત સીટ માટેની વાત નથી, આખા ધાનેરા તાલુકો અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખે એવી ખરેખર માંગ છે। પણ વિશેષ તમને જો ગામની આજુબાજુના ગામની જો અમારી વાત પહોંચતી હોય તો ગામે ગામથી આજે મોટી બહોળી સંખ્યાની અંદર જન આક્રોશ કાર્યક્રમ ઠાલવવો જોઈએ। જનતાને વિશેષ વિનંતી, 36 કોમને વિનંતી છે કે આવા જો આ અવસર નહીં ચૂકતા, કારણ કે હંમેશા મને તમારે પસ્તાવાનું રહેશે। તો અમારી એક નમ્ર વિનંતી છે કે ખભેથી ખભા મિલાવી, કંધેથી કંધા મિલાવી અને આ રેલીને જનહિત માટે ખરેખર એક મુશ્કેલીઓમાંથી જે બહાર આવવાનું છે એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ। અમે અહીંયાની બહારના સિટીઓમાંથી પણ લોકો અહીંયા ધાનેરા તાલુકાના જે વતની છે એ લોકો પણ બધા આવેલા છે, પણ અમારી એક જ માંગ છે કે ધાનેરામાં જ, બનાસકાંઠા જિલ્લામાં જ રહ્યો, ધાનેરા થરાદ જિલ્લો ઉલટો પડે છે। બિલકુલ, ધાનેરા બનાસકાંઠામાં રહેવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે। બીજા પણ આગેવાન છે, શું માંગને લઈને આજે વિરોધ પ્રદર્શન? સાહેબશ્રીએ અમે જણાવ્યું તો હવે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ લેવલનું જે જોવા જઈએ તો આ વેપારીઓ બધા એટલે ઇન્ડસ્ટ્રીયલના નામે તો એ ઓલમોસ્ટ ઝીરો જ છે, પણ જે બી કંઈ નાની મોટી કંઈ ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવે છે તો એમના લીધે બી જે ટ્રાન્સપોર્ટેશનનું જો હબ કહેવાય એ આપણે અહીંયા પાલનપુર કહેવાય, જ્યાં ત્યાં બધા પાન ઇન્ડિયા લેવલનું ત્યાં ટ્રાન્સપોર્ટેશનનું હબ છે। તો ત્યાં માટે ટ્રાન્સપોર્ટેશનનો બી કોસ્ટ ઇફેક્ટિવ પડે જ છે કે અહીંથી ત્યાં સુધી જવામાં। હવે આપણે જો ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો પાલનપુરથી થરાદ એ બહુ ડિસ્ટન્સ કહેવાય, તો એ બી જે તે પ્રોડક્ટ ઉપર જ એ કોસ્ટ ચડવાનો છે, તો એ વેપારીઓ માટે બી એક મોટો નેગેટિવ પોઈન્ટ છે। તો એ સરકારે થોડું ધ્યાનમાં રાખવું જોઈએ
અને આ બધાની જે માંગ છે એ પ્રમાણે એમને સચોટ એ કરી આપવું જોઈએ. અને જે તે હવે બનાસકાંઠા સાથે જ આપણે પહેલાથી જોડાયેલા જ છીએ, તો બધાનું ડોક્યુમેન્ટેશન લઈને અને બીજા બી ઘણા બધા છે, તો આ બધું જે તે જિલ્લા સાથે આપણે પહેલાથી સમાવેશ છે, તો તે જણાવેલ છે તે ઓલરેડી, તો એ એમનું એમ જ રાખવું જોઈએ. બાકી આક્રોશ તો છે જ હવે બધાનો, અને બધી કોમોનો છે. એવું નથી કે કોઈ પેલું છે કે 10% કે 5% વાળી વાત નથી. અહીંયા 100% કહો તો બી ચાલે. બિલકુલ. તો પૃથ્વા, જે રીતે સમગ્ર ધાનેરા તાલુકાની માંગ છે કે જે રીતે આ વિરોધ છે જેને આજે બંધમાં ફેરવવામાં આવ્યો છે, અને સાથે સાથે જન આક્રોશ સભા જે છે તે શરૂ થશે અને મોટી સંખ્યામાં લોકો પણ પહોંચશે. જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે લોકો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ પણ છે અને તેઓ જન આક્રોશ સભામાં જોડાશે.